આજે વસંત પંચમી એટલે વિદ્યાની દેવી વીણાવાદિની માં સરસ્વતીની આરાધનાનો અનેરો પર્વ. ભગવતી દેવી સરસ્વતીનો મહિમા અને પ્રભાવ માનવ માટે અજોડ છે. શાસ્ત્ર કહે છે કે વાણીની દેવી સૌમ્ય ગુણોની દાત્રી છે. તેમના આશીર્વાદથી જીભમાં જ એટલી શક્તિ આવી જાય કે દુનિયા જીતી લેવાય. તો આવો વસંત પંચમીનું મહાત્મ્ય જાણીએ અને સાથે એ પણ જાણીએ કે કેવી રીતે મેળવી શકાશે દેવી શારદાની કૃપા. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. ओम ह्रीं वद वद वाग्वादिनी भगवती सरस्वती शुद्धदेवी मम जाड हर हर स्वाहा श्री भगवत्ये नमः स्वाहा ઠ ઠ ઠ સ્વાહા નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે વસંત પંચમી એટલે કે ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સાધન ભૂતા ઈશ્વરા માં સરસ્વતી દેવીની આરાધનાનો ઉત્તમ દિવસ. જેને ભગવાન બ્રહ્માજીએ જ્યારે કમંડલમાંથી પાણી છાંટ્યું અને આ પૃથ્વી પર અવાજ મળ્યો, પાણી કલકલ વહેવા લાગ્યું, અગ્નિના અંદર ભડભડતા આવવાની શરૂઆત થઈ, આકાશમાં ગર્જનાનો અવાજ આવવાનો શરૂઆત થયો, પડઘા પડવાનો અવાજ શરૂઆત થયો, વીજળી કોંધી અને જ્યારે વાદળો અથડાયા ત્યારે જે ગડગડાટ મળ્યો અને આપણને સૌને જે અવાજ મળ્યો, સ્વર મળ્યો, પવનના અંદર સુસવાટા વાવા લાગ્યા, આ બધું જ કોઈએ આપ્યું હોય તો એ એકમાત્ર દેવીની અનુકંપા છે, જેને આપણે સરસ્વતી દેવી તરીકે ઓળખીએ છીએ. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો કેમ આ પૃથ્વીને સ્વર મળ્યા અને ખરા અર્થમાં આપણે કઈ યાત્રા કરવા માટે આ સા રે ગ મ પ ધ ની સા ને આરાધિત કરીએ છીએ. આ સપ્ત જે વર્ણો છે એ ખાલી વર્ણો નથી. જેમ ભગવાન સાંબ સદા શિવે ડમરૂનો નાદ કર્યો અને ભાષાઓની શરૂઆત થઈ, વર્ણોની શરૂઆત થઈ, શબ્દોની શરૂઆત થઈ, અવાજોની શરૂઆત થઈ અને એમાંથી સૂત્રો રચાયા. પાણિનીજીએ અષ્ટાધ્યાયી રુદ્ર તૈયાર કરી અને આજે પણ એ યથાવત સૂત્રો આપીને બેઠા છે. સંસ્કૃતના અંદર જ્યારે આ રવ આવવા માંડ્યો, અવાજ આવવા માંડ્યો, એ સરસ્વતી દેવીની અનુકંપાથી આવવા લાગ્યો. એ કેવળ અને કેવળ આ 7 સ્વરોમાં, 7 વર્ણોમાં મંડિત થઈને બેઠું છે. સૌથી પહેલું જો વિચાર કરીએ તો સા એ સાકાર બ્રહ્મની વ્યવસ્થા છે, સાકાર બ્રહ્મનું દ્યોતક છે, સાકાર બ્રહ્મનું પ્રતીક છે. આપણે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, ત્યારે સૌથી પહેલું આપણે કાર્ય શું કરીએ છીએ? એ સાકાર બ્રહ્મને જોવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે ઈશ્વરની જે કલ્પના છે, ઈશ્વરનું જે મૂર્તિમંત સ્વરૂપ છે, જેને પણ એને તૈયાર કર્યું છે, એ કંઈક આવા જ હશે. અને એ સાકાર બ્રહ્મથી નિરાકાર બ્રહ્મની યાત્રા માટે આપણે તૈયાર થઈએ છીએ. એટલે જે પહેલો સા છે, જેને આપણે વારે વારે રિપીટ કરીએ છીએ, જેટલા પણ સંગીતના સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, એ બધા જ આ સા શબ્દ પર ભાર મૂકે છે અને એ સાનું આરાધન કરે છે. પછી ઓમકાર સુધી પહોંચવાનું છે, પણ એ સા પછી રે. તો રે શબ્દ શેના માટે છે? રે જે વર્ણ છે એ શેના માટે છે? તો એ સાકાર બ્રહ્મનું જે પ્રતીક છે એને પાછળ તૈયાર કરનારા વ્યક્તિઓ કોણ? ઋષિઓ, મુનિઓ, જેને આપણને એની માહિતી આપી. તો સા રે ગ, એ ગ શબ્દ છે એ ગંધર્વો તૈયાર થયા અને ગંધર્વોએ આ સૂરને, આ અવાજને, આ સંગીતના સ્વરોને એક તાણાવાણામાં બાંધવાની શરૂઆત કરી. જ્યારે પાંદડાઓ હલી રહ્યા છે, પલ્લવિતતાનો અવાજ આવી રહ્યો છે, એમાંથી સ્વરો પકડાયા અને સ્વરોને ગંધર્વોએ શબ્દોમાં વાળ્યા અને ગંધર્વોએ બનાવેલા જે શબ્દો છે એ સંગીતમાં ઉતર્યા. એટલે કે ઋષિમુનિઓએ જે વેદના અધ્યયનથી સ્વરોને પકડ્યા હતા, વેદના અધ્યયનથી એ શબ્દોને મંત્રમાં મંડિત કર્યા હતા, એને સ્વર આપવાનું કાર્ય ગંધર્વોએ કર્યું. એટલે સા રે ગ મ, એ ક્રિયાને આગળ કોણ લઈને ગયું? તો એ મહીપતિ, રાજાઓ. રાજાઓ એને પ્રોત્સાહન આપી. કલાઓમાં આપણે અજંતા એલોરાની ગુફાઓમાં જઈએ છીએ તો આજે પણ એ શબ્દ ચિત્રો તૈયાર છે, માનચિત્રો તૈયાર છે, ભીંત ચિત્રો તૈયાર છે. એ ચિત્રો પણ આજે પણ એ પોતાના રીતે શબ્દો બોલી રહ્યા છે. એવી તો અન્ય તમામ ઇમારતો જેના અંદર કલાકૃતિઓ છે, તો એને સાચવવાનું કામ કોને કર્યું? તો એ મહીપતિ એટલે કે રાજાઓએ કર્યું. સા રે ગ મ પ, એ પ એટલે કે પ્રજા. રાજાઓએ જે કાર્ય કર્યું એને બિરદાવવાનું કાર્ય કોણે કર્યું? એના સાથે જોડાવાનું કાર્ય કોણે કર્યું? એના ઉપર સંશોધન કરવાનું કાર્ય કોણે કર્યું? અને એ આત્મસાત કરી અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. નાના બાળકને પણ આપણે રમાડતા હોઈએ છીએ તો કાકલુદી ભર્યા સ્વર આવે છે,
જેનો કોઈ અર્થ નથી નીકળતો, પણ એના સાથે આપણે તાદાત્મ્ય સાધવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે એ રાજાઓ સાથે જોડાઈને ગંધર્વોની જે તૈયાર કરેલી જે વ્યવસ્થા હતી એ પ્રજા સુધી ઉતરી. એટલે સારે ગમ પ ધ, એ જે ધ છે એ ધર્મનું પ્રતીક છે. ધર્મ એટલે શું? ધારયતિ ઇતિ ધર્મ. જેને આ બધું જ આત્મસાત કર્યું, શિવજીના ડમરૂમાંથી નીકળેલા જે નાદ છે અને જે પંચમુખ છે શિવજીના, એમાંથી જે અ ઉ મ ઓમકારનો નાદ તૈયાર થયો અને બિંદુ એના ઉપર જે નિપાત રૂપે જાય છે, ત્યારે આપણને સમજાય છે કે આ સ્વરોનું ગઠન કેવી રીતે તૈયાર થયું. તો જ્યારે એ ધર્મને ધારણ કર્યું, એ શબ્દોને ધારણ કર્યા તમામ પ્રજા સુધી, તમામ જીવ સુધી, ગાય પણ ભાંભરે છે, સિંહ પણ ગર્જના કરે છે, તો ત્યાં સુધી એટલે કે સચરાચર સૃષ્ટિના અણુએ અણુમાં એ રવ પહોંચી ગયો, એ અવાજ પહોંચી ગયો. એટલે કે બધાએ એ ધર્મ રૂપે ધારણ કર્યો. સાકાર બ્રહ્મની યાત્રાથી શરૂઆત કરીને ધારયતિ ઇતિ ધર્મ, ત્યાં સુધી બધાએ સ્વરના તાણામાણામાં એકબીજાને ગોઠવી દીધા. અને ત્યારે પછી આપણને ની મળે છે. એટલે જ્યારે તમે આ ઉપાસનાને એક ક્રમમાં લઈ જાઓ છો અને વારે વારે એ સાધનામાં જોડાયેલા રહો છો, ત્યારે ની એટલે કે નિરાકાર બ્રહ્મની યાત્રા તરફ આપણું મન જઈ રહ્યું છે. અને એટલા માટે 7 સૂર છે તો 7 ચક્ર પણ છે. એક એક ચક્રના અંદર એક એક વર્ણ છુપાયેલો છે, એક એક રંગ છુપાયેલો છે, એક એક તંત્ર છુપાયેલું છે. અને એ તમામ જ્યારે એક ઉર્જામાં પહોંચે છે ત્યારે સાકાર બ્રહ્મથી માંડીને નિરાકાર બ્રહ્મ સુધીની યાત્રા શરૂઆત થાય છે. અને ત્યાંથી આ બધું કોને તૈયાર કર્યું? તો રચી મહેશ નિજ માનુસ રાખા. આ પોતાના મનમાં જે હતું ભગવાન સંબ સદા શિવના, એને તંત્રના માધ્યમથી, યંત્રના માધ્યમથી, અવાજના માધ્યમથી, રવના માધ્યમથી દેવી સરસ્વતીએ સૌ સુધી પહોંચાડ્યું. અને એટલા માટે સાકારથી નિરાકાર સુધીની જે આ યાત્રાનો જે ઉત્તમ દિવસ છે એ એટલે વસંત પંચમી. દરેકના જીવનમાં આ વસંત ઋતુ ખરા અર્થમાં વસંત થઈને આવે છે, વસંત લઈને આવે છે. અને ચારે બાજુ પ્રકૃતિ ખીલે છે, એના પાછળનું કારણ પણ આ જ છે. અને આ ઋતુમાં જ આપણા શરીરનું સૌષ્ઠવ પણ વધે છે. તો આ સમયે કરેલું દાન, કરેલું જપ, કરેલું સ્નાન, આપણે પ્રયાગરાજ તરફ જઈએ છીએ ત્યારે માઘ સ્નાનનો આ સમય છે. એમાં 6 જે મુખ્ય સ્નાન છે એમાંનું એક સ્નાન આજના દિવસનું પણ છે. અને એટલા માટે આજનો દિવસ મહત્વનો બની જાય છે. આશા કરું છું દેવી સરસ્વતીની આરાધના કરતાં કરતાં સાકાર બ્રહ્મથી નિરાકાર બ્રહ્મને જાણી શકીએ, દ્વૈત અને અદ્વૈતમાંથી ઉપર ઉઠીએ અને નિરાકાર બ્રહ્મમાં એક થઈ જઈએ. એ જ ખરા અર્થમાં આપણા તરફથી દેવીને આપવામાં આવતું ગ્રેટિટ્યૂડ છે. અને સાથે એ સારસ્વત ખરા અર્થમાં આપણે સિદ્ધ થઈએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા માં ચહેર ભવાનીના દર્શન. શ્રદ્ધાની દ્રષ્ટિએ જુઓ તો એ સત્ય સાવ સહજ છે કે ભક્તિની શક્તિ જ સર્વોપરી છે. એટલે જ તો મંદિરમાં ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર થાય છે. આપણે પણ એ ભક્તિભાવ આત્મસાત કરી જીવનમાં માની હાજરી અનુભવીએ અને તેમના કૃપાપાત્ર બની રહીએ. એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે